एंड वेलकम बैक टू अवर चैनल अगेन। बधाने जय स्वामीनारायण, जय श्री कृष्ण, राम राम, जय माताजी, राधे राधे, सीताराम, जय जिनेन्द्र, जय स्वामीनारायण। मानसीबेन जय स्वामीनारायण। विक्सटन टाउन में આવી ગયા છીએ। वॉकिंग मिशन बहु करी नहीं बाहर फरवामां હવે। लो टेस्ट करो बधा। नो थैंक्स। ले ने अरे सारू छे। ले ने શું હોય યાર? કે હા મસ્તીનું છે, કમળ કમળ હોય ને ઈ ટાઈપનું છે। ત્યાર તો દેખાય બિચારા, નહીં તો ઠૂઠા ઊભા હોય જો ને સામે ઊભા આવ્યા। રખડતા રખડતા રામ ટોળે આવી ગઈ છે ફોસે પાર્ક। ફોસિસ પાર્ક બધા અલગ અલગ બોલે છે નહીં? આપણે તો ફોસ પાર્ક કહીએ। જોઈએ હવે આસદામાં જઈએ છીએ। લઈ લો ને એક સફરજનનું ઝાડ હિરલબેન, હા આમ આવશું ખાવા। અમારા ઘરમાં તો પણ ખૂટવા જ નહીં, ખૂટી જાય। બે જણા ખાવા વાળા છે સફરજન। એટલા આવશે ને તો નહીં ખૂટે। આ એક્ઝિટ છે ઓનલી। માનસી શું લેવું છે લઈ દો ભાઈ। આ જો કિચનનો સામાન છે સ્ટીલનો। હે તમે બધા રમવા આમ ન રમી, આમ જો ખાલી કા લાકડાની છે। સરસ છે બધું। આમને મૂકી તો એટલી ફાઇન, કેટલી ફાઇન લેવું છે કાંઈ? ટિક 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 ટિક। હે એ 3.5 નો છે। આમ તો જો પણ સાદું પીતા પીતા આમ ફરવાનું, સાદું તો આમ છે। લઈ લે તું કરજે। ના ના ના, મોંઘું છે અહીંયા પણ હે ને? આ 1.5 નો કેટલાનો છે? લખ્યું હોય 3 પાઉન્ડનો। ક્યાં બતાસ તમે 1.5? આ સમર આવ્યો ને એટલે હવે બધું સમર ઉભો રહ્યો, સડક ચડાઈ નથી ચડતા। સોનાર શીખવું, સોના સોના હું કે સોનાર નહીં સોના। સોના સમર ના આ બધા ગાર્ડન ના ટોયઝ આ કેવી સરસ ચમકતી પેટીસ જો। ટામેટું અકન મસ્ત આવી ગયું સમર। દાદીમાં મૂકે છે આપણું એક જેકેટ, મારું એક જેકેટ ગંતે હા માનસી થઈ જાય એટલે મને ફોન કરજો, હું લઈશ। વાટ જો 3 વર્ષ હાલ અહીંયાથી બ્રેડ ને સસ્તું મળી જાય તમને। બધી ફોસા પાર્કમાં મળી જાય નહીં? પાંડોરા, રિવર્સ આઇસલેન્ડ, જેડી, ન્યુ લુક। ઉભો રે ભાઈ, શું બનાવો છો? બર્ગર બનાવો છો? દાબેલી। ઓકે, સિંકમાં બોલો દાબેલી। આજ બધાની દિવાળી છે, મામીની દિવાળી છે, મારે દિવાળી છે। હોય તો યાર વાર જોવું હોય કેટલી કામ। અત્યારે ઉપર ઉપર રજા છે હમણાં। મસાલા તેલમાં ઓલો કરવો પડશે ને, પાણી ઓગાળી પછી ઓલો કરવો હું તેલમાં। મસાલો તો આમાં નાખીને તેલ ઓલું કરી દે ને તોય હાલે, તેલમાં નાખી દે ને તોય હાલે। તેલ બંધ કરીને નાખી દેવું। તેલ ગરમ કરીને ખારી નાખો તો ચટણી ભૂલી જાય। સેવ નહીં હોય ને ડબ્બામાં જોવું પડે। કશો વાંધો નહીં, બંધ કરી દેવું। દાબેલીનો મસાલો મસ્ત બની ગયો છે આપણે, અને આ બાજુ પીનટ્સ વગરનો મસાલો છે, કેમ કે છોકરાઓને કાલ સ્કૂલે લઈ જાવ છે તો પીનટ્સ ને સ્ટ્રોબેરી ને એવું અલાવ નથી સ્કૂલમાં। અને આપણો મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે। અને આ બાજુ હિરલબેન ને બિચારાને એકટાણા છે, પણ હિરલબેન એમ કહેતા હશે હું બેહવા આવું ને મને દળવા કરે, ક્યારેક આટો મારવા આવે ને હું રોટલો કરી દો, કાંટો મારવા તેમ કે સેવ કરી દો। આજ શું કહેવાય, પણ અમારે શું કહેવાય, હું આયા બેહી ગઈ એટલે કૃષ્ણા પાડતી હતી તમને હસી તો તમે ઉભા રહો જરી કરી દે, હું વાંધો પડી જાય। ઓહો હા કરી દઈએ છીએ, અમાર પાડોશ એમ થાય હવે અમને આવા ક્યાં લેવા જાવ કા કૃષ્ણા? તો તમને અમારી બહુ યાદ આવશે। અમને આવશે, અમે છોકરી કરવી છે માનસી, અમને આવશે। આપણને આવે જ ને। અહીંયા તેલ મુકાઈ ગયું છે। આ શેના માટે છે? ગોટા માટે? ના તો સેવ બનાવી છે ને થોડા ગોટા। બોલો। સાંભળ્યું? અમે દાબેલી બનાવી નાખી, અહીંયા સેવ પડી ગઈ દાબેલીની ને વડા બની ગયા। હું થેન્ક યુ હિરલબેન, વેલકમ। મારે કઈ ખાવાનું નથી, નકર તો હું ખાઈ લે ઝપટ બોલાવત। તમારે એકટાણા છે ને યાર,
કોણે કીધું કે બપોર ખાઈ લેજો ને કે આપે તમે દાબેલી શાખવા આપો રગડો પડ્યો હતો ને તે મેં રગડો ઓલો કરીને પાણીપુરી નાખી ખાઈ લીધો. મસ્ત ડિનર રેડી થઈ ગયું છે. રીવા તને ક્યાં ભૂખ લાગી છે? આજ તો સ્કૂલેથી દોડતી દોડતી આવીશ ને તાર માતાશ્રી છે એટલે આજ નહીં રોવું આવ્યું હોય કા? બસ જો એમ સેવ લાગી બરોબર. ના નથી ડોળે ફરાળ વાળા ફરાળ છે સૂકી ભાજી. માનસીબેન ખાવા મળો. તો હવે દાબેલી ને પાવડા ખાઈને જો બધા સૂઈ ગયા છે કેમ કે કાલે જવાનું છે છોકરાઓને સ્કૂલે અને ક્રિષ્ના પણ રેવાને સોવડાવવા ગઈ તો આઈ થિંક મને લાગે છે એ પણ સૂઈ ગઈ છે કેમ કે કાલે નાઇટ કરીને આવી પછી થોડી વાર સૂતી હતી અને આજે અમારી સાથે સાથે એ પણ જાગતી હતી. છોકરાઓને સ્કૂલે લેવા ગઈ પછી આપણે દાબેલી ને પાવડા બનાવ્યા તો બિઝી હતું અને હવે ટાઈમ ટુ સવાલના જવાબ. તો પહેલાં તો કોઈ નિર્વાય કાલ કાર્ડ બનાવ્યું હતું તો એને કીધું કે બહુ સરસ કાર્ડ બનાવ્યું છે તો એના માટે થેન્ક યુ કેમ કે નિર્વાને મેં જ્યારે કહ્યું આવી કમેન્ટ આવી છે તો એ પણ ખૂબ રાજી થઈ ગઈ હતી અને એણે પણ સ્પેશિયલી થેન્ક યુ કહેવા માટે કીધું છે કેમ કે છોકરાઓ જ્યારે સારું કામ કરે તો આપણે એને અપ્રિશિએટ કરવા જોઈએ તો એને પણ બીજી વાર કંઈક નવું કરવાનું શું કહેવાય કે આનંદ ને ઉત્સાહ થાય. તો એવું છે અને પછી ઘર માટે પણ ઘણાના હજી કોંગ્રેચ્યુલેશન્સ આવે છે તો એમને પણ થેન્ક યુ. અને કોઈ એવું પણ સજેશન આપેલું છે કે તમારું બધું કામ પૂરું થાય અને જો તમને કામ સારું લાગે તો તમે કોન્ટ્રાક્ટરનો નંબર કે ડિટેલ્સ શેર કરજો એમ. મને લાગે છે કે કોન્ટ્રાક્ટર તો બહુ સારો છે, આપણે જે કહીએ તે કરી આપે છે અને મને ભાવ પણ રિઝનેબલ લાગે છે એમનું જે એણે શું કહેવાય કે મજૂરીનું જે કોટેશન આપ્યું અને જે પ્રમાણે કામ કરે છે. પણ હવે ફાઇનલ ફિનિશિંગ ને એવું બધું થાય કેવી રીતે વોલ કાઢીને ફિનિશિંગ આપે છે અને કેવી રીતે આપણા વોશરૂમને એવું બનાવે છે પછી ખબર પડે તો જરૂરથી જો એમની પરમિશન હશે તો આપણે એની ડિટેલ્સ પણ શેર કરશું. તો લંડનમાં રહેતા કોઈને મીન્સ કે લેસ્ટરમાં રહેતા કોઈને પણ જો કંઈક કરાવવું હોય તો કામ લાગે તો આપણે કોઈને હેલ્પફુલ થઈએ. અને બીજો કોઈ એવો પણ ક્વેશ્ચન આવેલો છે કે કોંગ્રેચ્યુલેશન બ્રિટિશ પાસપોર્ટ માટે. તો સોરી આઈ થિંક મારે બોલવામાં ભૂલ થઈ હોય કે બ્રિટિશ પાસપોર્ટ માટે ઓલરેડી અમે એપ્લાય કરી દીધું છે. હજી બ્રિટિશ પાસપોર્ટ હાથમાં નથી આવ્યા કેમ કે એની પ્રોસેસ પણ હોય, બાયોમેટ્રિક થાય પછી તમને નેચરલાઇઝેશન એવું કે એનું સર્ટી લેવા માટે બોલાવે પછી બ્રિટિશ પાસપોર્ટ આવે, ઇન્ડિયન પાસપોર્ટ સરેન્ડર કરવાનું એવી કંઈ પ્રોસેસ છે. જેમ જેમ ધીમે ધીમે બધું થતું જશે એમ જણાવીશું. પણ બ્રિટિશ પાસપોર્ટ માટે અમે એપ્લાય કરી દીધું છે પણ બ્રિટિશ પાસપોર્ટ હજી હાથમાં નથી આવ્યા એવું છે. અને પછી એવો પણ સવાલ એક છે કે તમે ને આશીષભાઈ આપણે અહીંયા બ્રિટિશ પાસપોર્ટ માટે ઇંગ્લિશની એક્ઝામ આપેલી હતી કે શું એ જાણવું હતું કોઈને. તો એના પહેલાં એવો પણ સવાલ હતો કે સ્ટુડન્ટ પર આવ્યા હતા કે વર્ક વિઝા પર. તો વર્ક વિઝા પર જ્યારે આવ્યા ત્યારે આશીષે તો IELTSની એક્ઝામ આપી દીધેલી હતી તો એને અહીંયા ઇંગ્લિશની એક્ઝામ નથી આપવી પડી પણ મારે ઇંગ્લિશ લેવલ 2ની એક્ઝામ આપવી પડી હતી જ્યારે આપણે IELTS માટે એપ્લાય કરીએ ત્યારે. તો એ મેં આપી અને ફરજિયાત અહીંયા લાઈફ ઇન UK જો તમે આ કન્ટ્રીમાં પછી રહેવાના હોય, આનો પાસપોર્ટ લેવાના હોય તો એની કંઈક હિસ્ટ્રી તો તમને ખબર હોવી જોઈએ. તો લાઈફ ઇન UKની એક્ઝામ આપવી પડે છે. અને જે શું કહેવાય કે અમુક જે લોકોએ IELTS છે પછી વચ્ચે બીજી પણ 1-2 ડિયોલિંગો એવું કંઈ કહેતા એવી કંઈ એક્ઝામ હતી તો જે તે સમયે અમુક ઇંગ્લિશની એક્ઝામ એ લોકો માન્ય ગણતા કે તમે બહારની કન્ટ્રીમાંથી અહીંયા આપેલા હોય ને એ એક્ઝામ આપેલી હોય તો અહીંયા આવીને તમારે બીજી ના આપવી પડે. અત્યારે તો મને નથી ખબર શું રૂલ્સ હોય. આઈ થિંક IELTS તો ચાલે જ છે જો તમે આપીને આવેલા હોય તો, પણ મેં નહોતી આપી તો મારે અહીંયા આવીને ઇંગ્લિશ લેવલ B2ની એક્ઝામ આપવી પડી હતી. એમાં એ તમારું ઇંગ્લિશ અન્ડરસ્ટેન્ડ સમજવાની અને ઇંગ્લિશ બોલવાની શું કહેવાય કે જોવે અને એટલી બધી હાર્ડ નથી હોતી કેમ કે તમે પછી 5-6 વર્ષ આ કન્ટ્રીમાં રહ્યા હોય તો તમને એટલું ઇંગ્લિશ બોલતા ને સમજતા તો આવડે જ તો એમાં ઇંગ્લિશ બોલવાની સમજવાની તમારી કળાને જોવે અને પછી સર્ટી આપે છે.
તો એવું છે. તો આજના માટે આટલા સવાલ હવે બસ છે, કેમ કે ઘણા સવાલના જવાબ અપાઈ ગયા. અને પ્લીઝ જો કોઈના આગળના બ્લોગમાં સવાલના જવાબ આપવાના રહી ગયા હોય તો એ બીજી વાર કમેન્ટ કરી શકે છે. અને આઈ થિંક કોઈની એવી પણ કમેન્ટ છે કે મારી દેરાણીને મળેલા હતા અમદાવાદ એમને માસીને ત્યાં, તો એ હમણાં અમદાવાદ આવેલી હતી એમના માસીને ત્યાં. તો કોઈ મને કમેન્ટ કરી છે કે અમે એને મળ્યા હતા એમ, પણ તમે મળ્યા અને મને જણાવ્યું તો એના માટે પણ થેન્ક યુ. તો ચલો હવે અહીંયા આજે બ્લોગનો એન્ડ કરી દઉં છું. મળ્યા પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ બ્લોગ. જો બ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.